આણંદના ઇતિહાસમાં અસંખ્ય બુટલેગરો બન્યા અને તેમનો કરુણ અંજામ જે બન્યો છે તે પણ આણંદના નગરજનોએ જોયો છે અને સાંભળ્યો પણ છે. તેમ છતાં ઓલવાયેલા અંગારા 15 વર્ષ પછીથી ફરી પાછા સળગ્યા છે. કોલસામાંથી અંગારા બનવાનું સૌથી મોટું કારણ તમને ખબર છે? લોકોમાંથી પોલીસનો કાયદાના રખેવાળનો કોઈ પણ ડર રહ્યો નથી. આવું બધું ત્યારે જ બને છે જ્યારે ઓફિસરો પોતાનો પાવર ભ્રષ્ટાચારનો ભોગ બનાવીને ઓલવી નાખે છે. ત્યારે જ બને છે. આજના નાગરિકોને કાયદો પોતાના હાથમાં લેવો પડે ને એવી પરિસ્થિતિ ઓફિસરો જ ઊભી કરે છે અને ત્યારે જ નાગરિકોના દુશ્મન બને છે. આજે એક માણસ બીજા માણસને મારે છે ક્યારે? કે જ્યારે તેને કાયદાનો ડર નથી ત્યારે. ઘણીવાર પોતાની વાલસુઈ દીકરીને કોઈ પરેશાન કરે અને પ્રશાસન આંખો ફાડીને જોઈ રહે ત્યારે શું કરે? પરિવારના કોઈ પણ એક વ્યક્તિને જનૂન ચડે ને એ જનૂન કાયદાને હાથમાં લઈ લે અને ત્યારે જ સમાજની અંદર એક નવો બુટલેગર પેદા થાય છે. ઘણા એવા દાખલાઓ છે કે એફઆરઆઈ ફાડવા માટે લોકોના ચંપલો ઘસાઈ જાય છે. પૈસાના પાવર વિના એફઆરઆઈ નથી ફાટતી. ત્યારે જ અકડામણમાં આવેગશીલ વ્યક્તિ કંઈ પણ કરી બેસે છે. માણસનું થાકેલું અને અંતિમ પગલું તેને જાતે બુટલેગર બનાવે છે અને પછી તો સિલસિલો ચાલુ જ રહે છે. લોકોમાંથી કાયદાનો ડર કેમ નથી રહ્યો? કારણ કે ઓફિસરો કરપ્ટેડ અને કાયદાની છટકબારીઓ એટલી બધી છે કે માણસ એક શોધે ને તો 10 બારી મળી જાય છે. અને તેમ છતાં માણસ કંઈક કરે અને પકડાઈ જાય તો જેલમાં જવાનું થાય, બીજું તો કશું ના થાય ને. ભારતની જેલોમાં ઘર કરતા વધારે સુખ સાહેબી અને સગવડો છે. ઘણીવાર એવું પણ બને છે કે પોલીસ મહા મહેનત કરીને ગુનેગારને પકડે છે ત્યારે એ ગુનેગાર કોર્ટમાંથી આંખના પલકારામાં છૂટી જાય છે અને કદાચ જેલ થાય તો જેલની અંદર 2-4 મહિના 6 મહિના એનાથી વધારે તો રાખતા નથી. કોઈ પણ કેદીને જામીન મળી જાય છે. એ જામીન મળ્યા પછીથી એ જ ઓફિસરની સામે વટભેર ઉભો રહે છે. ત્યારે જ ઓફિસરની આંખોમાંથી જર્જરિયા પણ નીકળી જાય છે કે મારી મહેનત પાણી. પરિવાર સાથે રહેતા વ્યક્તિને સવારથી જ ઉઠીને દૂધ, શાક, કરિયાણું, ઘર ભાડું, પેટ્રોલ ખર્ચ ઉપરાંત 8-10 કલાક મહેનત કરવી, ઉઘરાણી જવું, માગતા લોકોને તારીખોએ વ્યવહાર કરવો, બાળકોને સ્કૂલે કોલેજે લેવા મૂકવાથી લઈને ફી ચૂકવવી, સમાજને સાચવવાથી લઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો. જ્યારે વ્યક્તિ ગુનો કરે તો જેલમાં જવાનું થાય તો શું? કશું જ નહીં. સવારે શાંતિથી ઉઠવાનું, ગપ્પા મારવાના, રીઢા અને ક્રિમિનલ ગુનેગારો સાથે અવનવી ઠગાઈ કરવાના, પેતરા રચવાના, સવારની ચા તૈયાર મળી જાય, ચણા ગોળ કેન્ટીનનો નાસ્તો, જમવાના સમયે જમવાનું, નાનું મોટું કામ કરવાનું, થોડા પૈસા ખવડાવી દો તો આજુબાજુવાળા શરીરને માલિશ અને મસાજ પણ કરી આપે છે. ગોઠવણી કરી દો તો સમયસર બધાની સાથે વાતો કરવા માટે મોબાઈલ પણ મળી જાય. કોઈ ટેન્શન વિનાની જિંદગી, જેથી લોકો કોઈ ડર રહ્યો નથી કે જેલમાં જવાનું થશે તો શું થશે. ભારત દેશ ફક્ત અને ફક્ત કરપ્શન ઉપર જ ચાલતો હોય ને તેવું દેખાય છે. ગુનેગાર પકડાયા પછી મોટાભાગના 3 મહિનામાં તો જેલમાંથી બેલ મળી જાય. પછી તો 10, 20, 25 વર્ષ 15 જોડી ચંપલો રાખવાના અને કોર્ટના ધક્કા ખાવાના. ત્યાં સુધીમાં તો અડધા સાક્ષીઓનો અને પુરાવાનો નાશ થઈ ગયો હોય છે. થોડા જ સમય પહેલાં આપે એક કિસ્સો સાંભળ્યો છે. 100 વર્ષે જેલમાંથી કેસ જીતીને વૃદ્ધ ઘરે આવ્યા. તેમના 50 વર્ષ પાછા કોણ આપશે? માટે જિંદગી રંગીન છે, તેને જીવતા શીખો. ભ્રષ્ટાચારીથી દૂર રહો. ઉપરવાળાના કેમેરા 24 કલાક ચાલુ હોય છે. સારા કર્મો કર્યા હશે તો હોસ્પિટલોની હવા ખાવાનો વારો નહીં આવે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.